વિવેક. દરેક કાર્ય કરતા પહેલા વિચારો. તમે જે કરવા જઈ રહ્યા છો, કદાચ શાસ્ત્રોને નહીં જુઓ તો તમારું મન અવાજ કરશે. એક વૈષ્ણવથી આ કરાય? પોતાની જાતને પૂછો, આપણે ઉત્તર મળશે. એક વૈષ્ણવથી અહીંયા જવાય, એક વૈષ્ણવથી આ ખવાય, વૈષ્ણવથી આ પીવાય? તમે પોતાની જાતને જ પ્રશ્ન કરો. ધર્મ અને અધર્મનો વિવેક વૈષ્ણવે દરેક કાર્ય કરતા પહેલા વિચારવો. અને આ ધર્મ અને અધર્મ કે હું ને તમે નક્કી નથી કરતા. કોણ નક્કી કરે? તો ગીતાજીમાં ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્રો નક્કી કરે છે. હું આમ કહું કે આમ કરાય, હું કહું આમ ન કરાય, મારું તો માનતા જ નહીં. શાસ્ત્ર કહે છે, હું તો નિમિત્ત બનું છું. શાસ્ત્રમાં આવા વચનો છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. અને દરેકને ખબર બી હોય છે. નાના બાળકને બી, જો હું તમને પ્રશ્ન કરું, જવાબ આપો, ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના. ક્રોધ કરવો જોઈએ, હા કે ના? દયા રાખવી જોઈએ, હા કે ના? જો બધાને બધી ખબર નથી. ખોટો મને અમદાવાદથી ધક્કો ખવડાવ્યો. કોને ખબર નથી ધર્મ? દુર્યોધને એ જ કહ્યું ને, જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં હું કરી શકતો નથી. અધર્મ શું છે પણ હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. તો ક્યાંક આપણા બધાની અંદર દુર્યોધન જીવતો નથી. વ્યક્તિઓ ભલે જતા રહ્યા હોય, પણ વૃત્તિઓ બનીને તો આ બધા જ પાત્રો ક્યાંક ને ક્યાંક આપણી ભીતર આજે પણ યુદ્ધ લડી જ રહ્યા છે. ઇદમ શરીરમ ક્ષેત્ર વિધીયતે. આ શરીર તો ક્ષેત્ર છે. આપણે એમ માનીએ છીએ કે મહાભારતનું યુદ્ધ ત્યાં છે, કુરુક્ષેત્ર. આ કુરુક્ષેત્ર આ જ છે ને. આ કર્યા વગર તો રહી શકતું નથી. આ જ તો ક્ષેત્ર છે. દુર્યોધન આજે પણ જીવી રહ્યો છે. તો ધર્મ અને અધર્મનો વિવેક પ્રત્યેક બાબતમાં વૈષ્ણવે વિચારો. લોકો પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને જે ફાવે કરી નાખે. આ છલ ધર્મ છે. શાસ્ત્રોની સારી સારી કામની વાતોને લઈ અને પોતાના પ્રમાદ અને અધર્મને છુપાવવો, આ છલ ધર્મ છે. ઘણીવાર માણસ પોતાની જાતને જ સારા સારી વાતોને લઈને પોતાને જ છેતરતો હોય છે. બીજા આપણને છેતરે તો પછીની વાત. ઘણીવાર આપણી જ બુદ્ધિ આ શાસ્ત્રોના શબ્દોને લઈને છેતરવા લાગતી હોય છે. એટલે વ્યક્તિ સાવધાન રહેવું જોઈએ કે ક્યાંક અત્યારે મારી બુદ્ધિ મને તો છેતરી તો નથી રહી. લોકો એવા સારા સારા શબ્દોના પ્રયોગ એવા નકામી જગ્યાએ કરે, જે કાંઈ ન કરતો શું કે આનું કામ તો નરસિંહ મહેતા. જો ક્યાં નરસિંહ મહેતા, ક્યાં નવરો, ક્યાં મેળાપ? તો જો માણસ કેવું કરે, આપણું કામ તો આમ, આપણું કામ તો નરસિંહ. ક્યાં એ ને ક્યાં સરખામણી? તો વિચાર કર. આ તો ભોળો ભગત છે. ભગત ભોળો? અરે ભોળાનો ભગવાન હોય એમ કેવાય, પણ મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળો જુદી વાત, મૂર્ખો જુદી વાત. અને ભગત કહેવાય જે કાંઈ કામના ના હોય ને, કે આ તો બિલકુલ ભગત છે. અમારે આ ભગત કોને કહેવાય? આને ભગત કહેવાય જે કઈ કામનો નથી. અને એટલા માટે કયા શબ્દો ક્યાં વાપરવા, કોની સાથે સરકાર. અને બહુ જ ખરાબ વાત તો ત્યાં થઈ જાય છે. છેલ્લી કક્ષાની વાત તો ત્યાં થઈ જાય છે. જે આમ સાવ રખડતો હોય ને લંપટ વેળા કરતો, આ અમારો કનૈયો છે. અરે બોલતા તો શરમાવો. ક્યાં ભગવાનને તમે કોની સાથે સરખાવો છો? થોડો તો વિચાર કરો. અને આ આપણા વ્યવહારમાં આવી ગયું છે. ડરની વાત શું છે કે આ બધું બોલતા આપણને એક ક્ષણ બી વિચાર નથી આવતો કે જેને મારું હું સર્વસ્વ માનું છું એ ભગવાનની સરખામણી આને જોડે કરું છું, આવા છીછરા વ્યક્તિ જોડે. અને એટલું નોર્મલ રીતે આપણે બોલી પણ જઈએ. આપણે અફસોસ પણ નથી થતો કે આપણે શું બોલી રહ્યા છે, કોના માટે કહી રહ્યા છે, ક્યાં કોની સાથે સરખામણી કરીએ છીએ. આ વિચારની જરૂર છે સમાજ. તો ધર્મ અને અધર્મનો વિવેક પ્રત્યેક વ્યક્તિએ વિચાર કર્યો. 9મો વિવેક બતાવ્યો, અનાગ્રહસ્ત સર્વત્ર. ભગવત સંબંધી કાર્યોને છોડી જીવે. પુણ્ય પ્રાપ્તિના પણ કાર્યો કરવાનો બહુ હઠાગ્રહ કે અત્યાગ્રહ નહીં રાખો. મુખ્ય વૈષ્ણવનું કર્તવ્ય છે સેવા, ભગવત પ્રસન્નતા. હું આ પુણ્ય મેળવી લઉં, હું આની પ્રાપ્તિ કરી લઉં, આ સિદ્ધિની પ્રાપ્તિ કરી લઉં. ભગવત સેવાને છોડી એવા કોઈ અનુષ્ઠાનોમાં પણ નહીં લાગી જવું કે જેનાથી કોઈ મોટી સિદ્ધિ મળવાની હોય, પણ એ સિદ્ધિ મેળવીને પણ ભગવત સેવા છોડી દીધી. આ મોટું નુકસાન છે. આ વૈષ્ણવનો વિવેક છે. ઘણી વાર અધિક માસ આવે, કોઈ સારા તિથિ આવે, કોઈ સારો સમય આવે, ત્યારે આપણે શું થાય, ભગવત સેવા ઘટાડતા જઈને આપણા વ્રત, નિયમો, તપો એવા બધા વધારી દઈએ કે સેવા ઓછી થઈ જાય અને પુણ્ય પ્રાપ્તિ માટેના પ્રયાસો વધી જાય. તો એ પણ વૈષ્ણવ માટે ઉચિત નથી. આપણું તો સૌથી મોટું ધર્મ હિતે પાયો યહ ધન.
ધર્મ હિ તે. આપણે કીર્તનમાં ગાઈએ છીએ, આપણું સાચું ધન કયું? જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘરે કાજ સવાર. અને જા ધન તે આપણો ભાવ રૂપી જે ધન છે ને, ગોકુલ સુખ લઈયત. આપણા ઠાકોરજી આપણું ધન છે. પ્રભુ થકી તો વ્રજનું સુખ મળશે ને. આપણને એમ થાય કે હું લાડ લડાવવા માટે ઠાકોરજીને ઘરે પધરાવીને લાવું, હું પ્રભુને સુખ આપીશ, આનંદ આપીશ. જોવા જાઓ તો તમારી એક કટોરી મિશ્રી આરોગી ઠાકોરજી તમને યશોદાનું સુખ આપે છે. તમને યશોદાના સુખનું દાન કરે છે, તમને વ્રજભક્તોના સુખનું દાન કરે છે. એટલે આપણા દાન કરતા, આપણી વિનિયોગ કરતા પ્રભુની કૃપા મોટી છે. આપણે તો વાટકી કટોરી એક દૂધ ધર્યું, પણ એ આરોગી ઠાકોરજીએ વ્રજભક્તોનો આનંદ આપણને આપ્યો. દાતા મોટા ઠાકોરજી છે કે પ્રભુની સેવાના બદલામાં યા પ્રભુને છોડીને કોઈ ધર્મ કરવાનો પણ આગ્રહ ન રાખો. કારણ કે સેવામાં કાપ મૂકી તમને ત્યાં સેવા ઠાકોરજીને છોડી હું આ યાત્રા કરી આવું, પેલું યાત્રા કરી આવું, પણ જો પ્રભુ સાથે હોય એ જ વૈષ્ણવ માટે ઉત્તમ છે. કારણ કે જ્યાં જઈ રહ્યા છો એનો માલિક તમારા ઘરે છે, અને માલિક વગર કોઈના ઘરમાં પ્રવેશ મળે? એટલે વ્રજમાં જાઓ ને ત્યારે તો ઠાકોરજીને ચોક્કસ લઈ જવા. કારણ કે આપણને એમ થાય કે વ્રજ જાઓ, વ્રજ તો પ્રભુનું ઘર છે, ચાવી તો એની પાસે છે જેને ઘરે મૂકીને જાઓ છો, જેને બીજાને મૂકીને જાઓ છો, પછી તો દરવાજેથી પાછા જવું પડશે. હા, ફરવાતા કોઈ ભૌતિક વ્રજ માટે કોઈ રોકી શકવાનું નથી, પણ આધિદૈવિક વ્રજનો અનુભવ તો ત્યારે થશે જ્યારે તમારા ઠાકોરજીને પધરાવીને વ્રજમાં તમે જાઓ, એની સાથે આનંદ કરો. એટલે જ આપણે ત્યાં જૂના વૈષ્ણવ એવો આગ્રહ રાખતા કે બેઠકજી કરવા જઈએ ને તો વલ્લભકુલ સાથે જઈએ. એ કેમ આવો આગ્રહ કેમ? તો કે જ્યારે પૌત્રો આવે ને તો દાદા છેક આંગણામાં આવીને ઉભા હોય, હમણાં મારો દીકરો પૌત્ર આવતો હશે. દાદાને પૌત્ર બહુ ગમે, બહુ હાલ હોય. એમ વલ્લભકુલ એમના પૌત્રા છે વલ્લભના, અને એની સાથે જાઓ તો એ વલ્લભ છેક બહાર સુધી આવી અને પધરાવી લે. એવો ભાવ વૈષ્ણવ રાખે કે અજાણ્યા વ્યક્તિને પોતાની તિજોરી થોડી ખોલાવે, પણ જ્યારે એનો પૌત્રો કે દીકરો આવે તો છેક પોતાનું ધન પણ ખોલીને બતાવી દે. તો અનેક અનેક ભાવો આવા કરે. એટલે આપણે ત્યાં કેવલ યાત્રાની મહત્તા નથી, પણ કોની સાથે જઈએ છે અને કોના હાથે જારી ભરાવીએ એનું વધારે મહત્વ છે. આ આપણી વિશેષતા છે. અને એટલા માટે મહાપ્રભુજી બહુ સુંદર, તો આ બધા વિવેકો ઉપર તો ઘણી બધી ચર્ચા, પણ કેવા અદ્ભુત વૈષ્ણવતાના વિવેક આપણને મહાપ્રભુજી આપે છે કે પ્રભુ સિવાય કોઈ પણ વસ્તુનો આગ્રહ વૈષ્ણવ નહીં રાખો. કારણ કે યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. અમારા માટે તો નિત્ય નિયમ શું છે? તારા લાલનને લાલ લડાવીએ ને યશોદા, એ જ અમારો નિત્ય નિયમ. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. ભગવતી એટલે કહું, જપ તપ તીર્થ નેમ ધર્મ અને વ્રત, બધા જ ધર્મો આવી ગયા. કોના માટે? મારા વલ્લભ માટે છે. પદ્મનાભદાસજીની વાર્તા જુઓ. પેલા મહાપ્રભુજી પધારી રહ્યા હતા, શેઠ એમની પાછળ આવે, ચોરે બધું ધન લઈ લીધું, અને મહાપ્રભુજી તો મુકામ પર પધારી ગયા અડેલમાં, ભોજન કરવા બિરાજ્યા છે. દરવાજા પર પદ્મનાભદાસજી છે, ધ્યાન રાખજો કોઈ આવે કે. અને પેલો રડતો રડતો આવ્યો, અરે મારું બધું લૂંટાઈ ગયું ધન. મહાપ્રભુજીને વિનંતી ફરિયાદ કરવા આવ્યો છું કે કેમ કરીને મને પાછું મળે. અને પદ્મનાભદાસજી વિચાર કરે કે જો અવાજ અંદર જશે ને તો ભોજન કરતા મહાપ્રભુજી ઠાડા થઈ જશે, અને જો હું બહાર સેવક તરીકે ઉભો હોઉં અને મહાપ્રભુજીને ભોજનમાં વિક્ષેપ પડી જાય, મારો તો સેવક ધર્મ જાય. અરે તારે શું જોઈએ છે, કેટલા જોઈએ છે? ચાલ મારી જોડે બજારમાં લઈને આવ્યા. દુકાનદાર બેઠો હતો કે આને આટલું ધન આપી દે. અરે ભગવતી વૈષ્ણવ, બદલામાં શું મૂકશો? પાછા ધન આપશો એની ગેરંટી શું? પદ્મનાભદાસે કહ્યું, મારો ધર્મ ગીરવે રાખું છું. અને વલ્લભની પ્રસન્નતા માટે પોતાનો ધર્મ ગીરવે રાખી અને પદ્મનાભદાસ જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો. તો પ્રભુ જ આપણા માટે સર્વસ્વ છે, એમ સંક્ષિપ્તમાં મહાપ્રભુજી સમજાવે. આગળના શ્લોકોમાં 6 થી 9 શ્લોકમાં ધૈર્યની વાત કરી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા. 6 શ્લોકમાં સુંદર વાત મહાપ્રભુજી સમજાવે. વૈષ્ણવનું ધૈર્ય શું છે? ધીરજ. એમ તો કહ્યું, ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. આ 4 વસ્તુની પરીક્ષા આફત કાળમાં, વિપત્તિમાં થાય. તમારું ભીતર ધૈર્ય કેટલું છે, ધીરજ કેટલી છે, એ સંકટના સમયે ખબર પડે. ઘણી વાર લોકો વિપરીત સંજોગોને હેન્ડલ નથી કરી શકતા. એમ બધા બરાબર હોય, એમ થોડાક વિપરીત સંજોગો, વિપરીત લોકો આવે, વધારે વ્યાકુલ થઈ જાય. આપણી વૈષ્ણવતાની પરીક્ષા પ્રતિકૂળ સમયમાં છે. સંજોગો વિપરીત ચાલતા હોય ને ત્યારે જ આપણી પરીક્ષા. મહાપ્રભુજી ધૈર્યને બતાવે. વૈષ્ણવે શું કરવું જોઈએ? લડી લેવું જોઈએ, ભાગી જવું જોઈએ? મહાપ્રભુજી કહે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. 3 પ્રકારના દુઃખો સહી લેવા
એ જ ધૈર્ય છે વૈષ્ણવ. તમે લડવા જશો થાકી જશો, ઉદ્વેગિત થઈ જશો, સંઘર્ષમાં આવી જશો. ભાગશો તો દુઃખો વધારે મોટા લાગશે. કારણ કે દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભયંકર હોય. દુઃખ એટલું ભયંકર ના હોય, એને તો આપણે લડી લઈએ. આમ થશે તો, આવું થઈ જશે તો, પેલું આવી જશે તો, આ લઈ જશે તો, આ તો છે ને વધારે ભયંકર. બાકી સંજોગો સામે આવે ત્યારે રસ્તા નીકળી જ જતા હોય છે, કોઈ ને કોઈ ક્યાંક ને ક્યાંક માર્ગ મળી જ જતો હોય છે. પણ આ જે વિચાર દુઃખનો છે ને વધારે ભયંકર. તો ત્રણ પ્રકારના દુઃખો શાસ્ત્રે બતાવ્યા: આદિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આદિ દૈવિક દુઃખ. ભૌતિક દુઃખ આ દેહ સંબંધી જે છે, કે દેહ સંબંધી જે દુઃખ હોય એને ભૌતિક દુઃખ કહેવાય. ઇન્દ્રિય સંબંધી જે દુઃખ કહીએ યા ભાગ્ય સંબંધી જે દુઃખ કહીએ એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. અને ભગવત સંબંધી જે દુઃખ હોય એ આદિ દૈવિક દુઃખ કહેવાય. આદિ દૈવિક દુઃખ તો ભાગ્યશાળી, જે ગોપીજનો આદિને થયું પ્રભુ પ્રાપ્તિ માટેનું દુઃખ, એ આદિ દૈવિક દુઃખ છે. ખરેખર કહું ને તો સાચા દુઃખનું જે દિવસે ભાન થશે ને, કાલ્પનિક દુઃખો બધા સમાપ્ત થઈ જશે એ દિવસે. અને સાચું દુઃખ કયું છે? જે બ્રહ્મ સંબંધમાં તમે બોલો છો, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે અને એની વિસ્મૃતિ થઈ ગઈ છે. એનું દુઃખ, એનો તાપ ક્લેશ પણ નથી થતો. એવો હું જીવ, આ આત્મા પરમાત્માથી વિખુટો પડ્યો ને, એનું ભાન એ જ સાચું દુઃખ છે. ભગવદ વિરહનું દુઃખ. ક્યારે ફરી પ્રભુની પ્રાપ્તિ થશે? અનંત જન્મોથી ભટકતો હું ક્યારે ફરી પ્રભુને મળીશ? આજે ભક્તોને જે દુઃખ થાય ને એ આદિ દૈવિક દુઃખ. આ નિરોધ લક્ષણમાં આવશે. મહાપ્રભુજી આગળ કહેશે: યચ્છ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. દુઃખ માંગે છે મહાપ્રભુ. કેવું દુઃખ? જે દુઃખ યશોદાજીને થયું, જેવું દુઃખ નંદાદી ગોપોને થયું. નંદાદી ગોપો યચ્છ દુઃખમ યશો નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ. જે દુઃખ ગોપીઓને થયું. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા इति गोप्य प्रगायंत प्रलपंतश्च चित्रधा. गोपियां प्रलाप करती है रास में, प्रभु अंतर ध्यान हो गए, जोर जोर से रोती हैं गोपियां, कब मिलेंगे प्रभु? तो ત્રણેય પ્રકારનું દુઃખ વૈષ્ણવે સહન કરવું. લડવું આપણી સ્વભાવમાં છે, તો લડી લઈએ જલ્દી, થાકી જઈએ. જો સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ. લડવું અને ભાગવું બહુ સહેલું છે. જો ઘણીવાર કોઈ ગમે તેવું બોલી જાય, તમે પણ બોલી શકો એમ હો, સામે સંભળાઈ શકો એમ છો, છતાંય તમે ઘૂંટડો પી ગયા, સહી લીધું, એના માટે બહુ મોટી છાતી જોઈએ. એના માટે બહુ જ મોટું દિલ જોઈએ. એના માટે બહુ બળ જોઈએ. કમજોર માણસ સહી ન શકે. કમજોર માણસ તો હક માંગે, લડે, ઝઘડો કરે. ત્યાગ કરવા, છોડવા માટે તો બહુ મોટી દિલ, બહુ મોટી હિંમત જોઈએ. ઘણી વાર સહી લે કમજોર માણસ, અરે ના, એ જ તો બળવાન છે, જે લડી શકે એમ હતો છતાં એને સહી લીધું. આ બહુ મોટી વાત છે. અને આ તાકાત બધામાં હોતી નથી. આ બધી સમજદાર, ઘણી વાર અમે બધું સમજ છતાં અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છો. સમજદાર જ સહન કરે. નાદાન લોકો તો લડવા આવે, ઝઘડવા આવે, માંગવા આવે, મારો હક છે, આમ છે. નાદાન વ્યક્તિ ક્યારે સહન ન કરી શકે, સમજદાર જ સહન કરે. અને સમજદારી ક્યારે બતાવવી, કઈ રીતે બતાવવી, એમાં તો આપણી વૈષ્ણવતા છે. તો ઘણી પાતળી રેખાઓ આ બધી છે સમજની. ક્યારે સહન કરવું ને ક્યારે હક માટે લડવું, આ બધી ચર્ચાઓ છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતમ સદા. મરણ પર્યંત, મામૃતે મૃત્યુ સુધી માણસે સહન કરે. મહાપ્રભુજી ધૈર્યની કેવી ઘણી વાર માણસની કસોટી થઈ જાય ધૈર્યની. બીજા લોકો આગળ સહન કરવાનું આવે ને તો માણસ સહી લે, પણ પોતાના જયારે દુઃખના કારણ બન્યા હોય ત્યારે સહન કરવું બહુ અઘરું થાય. આપણા દુર્ગુણો પણ અને આપણા સદગુણો પણ, જેટલા અજાણ્યા વ્યક્તિ આગળ આપણા સદગુણો કામ કરે છે ને, એટલા બહુ નજીકના ઓળખીતા આગળ સદગુણો કામ નથી કરતા. જોજો, તમે બસમાં ચડ્યા હોય ને અને અજાણ્યા કોઈ વડીલ આવે ને, તરત ઉભા થઈને તમે ચેર આપી. પણ ઘરમાં બાપુજી ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો ઉભા થઈને ખસોય નહીં, ત્યારે વિચાર ના આવે. એમ પણ આનું શું કરવા સહન? બીજા કોઈ કદાચ કોઈ કહી જાય તો તમે બહુ સંઘર્ષમાં નહીં પડો અજાણ્યા વ્યક્તિ પાસે, પણ પોતાનું કંઈ કહી જાય ને તો ત્યાં આપણો હક, આપણો ઈગો, આ બધું કામ કરતું હોય. નિકટના લોકોમાં જેટલા આપણા દુર્ગુણો કામ કરતા હોય ને, એટલા અજાણ્યા વ્યક્તિ આગળ ના કરતા હોય.
તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે મૃત્યુ સુધી સહન કરો. મહાપ્રભુજી એટલે વૈષ્ણવ છો ને, સાધારણ કોઈ હોત ને તો તમને કોઈ ના કહે, તમે વૈષ્ણવ છો. જો એટલે જ પેલા રાજાના દીકરાને વધારે સંયમ હોય. આપણને એમ લાગે કે આ રાજાના દીકરાને શું, એને વધારે સંયમમાં રહેવું પડે. અહીંયા પ્રાઇમ મિનિસ્ટર હોય એને વધારે ડિસિપ્લિનમાં રહેવું પડે. લોકો બીજા પાસે અપેક્ષા ન રાખે, પણ આ પદ ઉપર પણ આને આમ કર્યું, આ જગ્યા પર બેસીને આમ કર્યું. જ્યારે કોઈ મોટો પદ મળે ને ત્યારે જવાબદારીઓ પણ મોટી આવતી હોય છે. એમ જ તમે જ્યારે વૈષ્ણવતાના પદ ઉપર બેઠા છો તો તમારી જવાબદારીઓ પણ મોટી છે. અને લોકો એમ કહેશે હું તમારા નામ નહીં લે, વ્યક્તિ કે કુટુંબ નહીં, વૈષ્ણવ થઈને પણ તું આવું કરે છે. લોકો તમારી વૈષ્ણવતા સામે આંગળી ચીંધતા હોય છે. પ્રશ્નાર્થ તમારી વૈષ્ણવતા આગળ મુકાતો હોય છે અને એટલા માટે તમારી જવાબદારીઓ મોટી હોય છે. અહીંયા મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે. તક્રવત, આ દેહના દુઃખો કેવા કરીને જાણવા? તક્ર એટલે છાસ. છાસની જેમ છાસમાંથી બધું માખણને નીકળી ગયું હોય અને ખાટી છાસ વધી હોય એટલે કહ્યું ખાટી છાછ કહારુચિ માને સુર કવૈયા ગીકો. નિસ્સાર છે, હવે આમાં કોઈ સાર રહ્યો, બધું માખણ નીકળી ગયું છે, ખાટી છાસ છે. એમ આ દેહ સંબંધી જે સંસાર છે ને એને તક્રવત જાણી છોડી દો, અનાસક્ત થઈ જાઓ. છોડી દો એટલે અનાસક્ત ભાવ. આ બધામાં કોઈ સાર નથી. અને હું તો તમને બધાને બેઠા જેમને પૂછું, બધાએ લૌકિક બહુ સારી રીતે જોઈ લીધું છે. કોઈ 50 વર્ષના, કોઈ 60 વર્ષના, કોઈ 70 વર્ષના, 80 વર્ષના, કોઈ સાર નીકળ્યો? આજ સુધીના જીવનમાં તમે બધું જ જોયું ને, ઉતાર ચડાવ, સગા સંબંધી બધું જોયું, કોઈ સાર નીકળ્યો? લાગે છે ને તક્રવત છાસ છે. મહાપ્રભુજી પહેલા જ સમજાવી દીધું, આ તો નિસ્સાર છે, કાંઈ સાર નીકળવાનો નથી. તમારા કહેવાથી કોઈ સુધરવાનું નથી અને તમારા બગાડ્યાથી કોઈ બગડવાનું નથી. દરેક છેલ્લે તો પોતાના વિચારે જ ચાલે છે. ઘણી વાર મા બાપને એમ લાગે મારા દીકરાને એનો ફ્રેન્ડ બગાડે છે, અને એનો દીકરો જેવો હોય કે આખા ગામને બગાડીને બેઠો હોય. પણ આ પોતાનો દીકરો છે ને એટલે એમ લાગે કે આ તો ભોળો છે અને આ બધામાં ભોળવાઈ ગયો છે. તક્રવત કોઈ સાર નથી. એટલે કોઈની પાસે બહુ આશા રાખવા જેવી નથી. આશા પાશ સતૈર બધા, બધા આશાઓમાં બંધાયેલા છે. પણ જો આશા રાખી તો કઈ ને કઈ દુઃખ આવવાનું. બસ આશીર્વાદ આપો આશા રાખવા કરતા. ઠાકોરજી આને સદબુદ્ધિ આપે, ઠાકોરજી આનું ભલું. હું તો ઘણી વાર એમ કહું ને કે બાળકનો જન્મદિવસ બી હોય ને, હું તો યુવાનો બેઠા હોય તો એમને કહું તમે કંઈક થોડું કામ કરો એટલે મા બાપ તમને શું થેન્ક યુ એમ કરે. બાળકો કોઈને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો છોકરાઓને. કારણ કે દુનિયામાં આભાર માનનારા તો ઘણા મળી જશે, પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય છે. અને તમે બાળકો પણ યુવાનોને કહો, મમ્મી પપ્પા થેન્ક યુ કહે ને તો ના પાડજો કે તમારે મને થેન્ક યુ નહીં કહેવાય. દીકરા તરીકે મારી ફરજ છે, તમે આપવા બોલવા જ માંગતા હો તો બ્લેસિંગ્સ કહો, આશીર્વાદ. અને તમારા આશીર્વાદ જ્યારે મારી સમજ બંધ થઈ જશે, મારું ભાગ્ય મારું સાથ છોડી દેશે, ત્યારે તમે આપેલા આશીર્વાદ કામ લાગવાના છે. એટલે મને આશીર્વાદ આપો. બાળકો ને તમે આશીર્વાદ આપતા શીખો. દરેકમાં આભાર, કારણ કે આભાર માનતા જ એને ઉપકારને વિચાર આવે કે મેં કઈ ઉપકાર કર્યો એટલે તો આભાર માને. ફરજ બજાવી એનો આભાર ન હોય, ઉપકાર કરી એનો આભાર હોય. અને એટલા માટે ફરજ માટે આશીર્વાદ. કોઈ પોતાની ફરજ બજાવે તો એને આશીર્વાદ આપો. મા બાપને પણ કહું, જ્યારે પણ કંઈ પણ કરે બાળકો એને આશીર્વાદ આપવાની આદત પાડો. તમે એને આશીર્વાદ આપો. તો તક્રવત દેહવત, આ દેહ, અને જળવત ગોપ ભાર્યાવત. જળ ભરતની જેમ આ ભાગ્યના દુઃખોનો વિચાર કરો. જળ ભરતજીની કથા આવે છે ને કે હરણમાં મન ગયું ભરતજી, બીજા જન્મમાં હરણ બન્યા અને પાછા બ્રાહ્મણ કુળમાં, અને હવે તો જળની જેમ રહેવા લાગ્યા. ત્યારે હું કથામાં નથી જતો, પણ આ બધા જે જળ ભરતની કથામાં ભાગવતજીમાં સાંભળી ચુક્યા છે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગદેહ, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગદેહ, પર તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા. તો આપણું મન તો કેટલી જગ્યાએ જોડાયેલું છે, વિચાર કરો. અને ગોપ ભાર્યાવ્રત, ગોપીઓની જેમ આધિદૈવિક દુઃખ. અને આખા ગોપ ભાર્યાનો આખો પ્રસંગ પણ ત્યાં કહ્યો છે કે ટીકામાં આચાર્ય સમજાવે છે કે માટલું લઈને જળનું જઈ રહી છે ગોપીઓ, અને ઠોકર વાગે છે ને માટલું ઢોળાઈ જાય, છાસ ઢોળાઈ જાય છે, અને હસવા લાગે છે પેલી સ્ત્રી. આજુબાજુની સખીઓ કે હસે છે કેમ? અને તે પોતાના જીવનની કથા કહે છે કે આ રીતે હું એક સ્ત્રી હતી, રાજાને ગમી ગઈ, એ લઈ ગયો, બીજાએ પકડ્યો, એની જોડે પરણી, અને આખા જીવનની કથામાં કેટલા દુઃખો એના જીવનમાં આવ્યા. અને કહેવા લાગી કેટલા દુઃખો જોયા છે ને હવે માટલી ફૂટે તો હસવું આવે છે. આમાં દુઃખી નથી થવાનું. જીવનમાં જેને મોટા દુઃખો જોયા હોય ને, નાના દુઃખો માટે તો એને હસવું આવે. તો આમ ત્રણેય પ્રકારના દુઃખો, હવે દુઃખો આયા છે અને એનો ઉપાય સામે હોય તો સહી લેવાનો.
તાવ આવતો હોય તમને અને દવાથી મટે એમ હોય અને તમે એમ કહો ના ના મહાપ્રભુજીએ કહ્યું છે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા, હવે તો સહન કરીને જ રહીશ, આવા દો તાવ. મહાપ્રભુજી કહે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચે નાગ્રહી ભવે. જો દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખવો. તો પછી પરાણે ભોગવવાનો આગ્રહ નહીં રાખવો. આનાથી આ પતી જતું હોય, આટલા રૂપિયા આપે પૂરું થઈ જતું હોય, આમ બોલી દેવાથી પતી જતું હોય, ચૂપ રહેવાથી પતી જતું. દુઃખ દૂર કરવાના ઉપાયો તમારી પાસે હોય તો ભોગવવાનો હઠાગ્રહ નહીં રાખો. કોઈ પણ પ્રકારથી તુરંત એનો ઉપાય કરી અને નીકળી જાઓ. મારે તો સેવામાં જવું છે, જલ્દી તાવ જાય તો હું સેવામાં પહોંચી જાઉં, જલ્દી આ રિપેર થઈ જાય ગાડી તો હું મંદિરે પહોંચી જાઉં. જ્યાં જ્યાં નિવારણના ઉપાયો છે પછી પરાણે દુઃખી નહીં થવું, નિવારણ ગોતીને. આ મહાપ્રભુજી સમજાવે અને સુંદર આજ્ઞા કરે છે. ઘરમાં પણ જો બધા તમારો તિરસ્કાર કરે, બાર્યાદિનામ તથા એશામ, ઘરના પરિવારના લોકો પણ તમારી ભક્તિ કરતા તમારો તિરસ્કાર કરે તો એને પણ સહન કરો. સંઘર્ષ પેદા, ભગવાનના નામે ક્યારે પણ સંઘર્ષ પેદા ન કરો. તમારા ઘરે માથે બિરાજતા લાલન તમારો આનંદ છે, તમારી પ્રસન્નતા છે. એ આનંદ કરવા તમારી સાથે આવ્યો છે. એ નિમિત્ત બની જાય તમારા ક્લેશનું, એવું ક્યારે ન બનાવે. તમારે કારણે કોઈ તમારા ઠાકોરજી સામે આંગળી ચીંધે કે જ્યારથી સેવા પધરાવી છે ને ત્યારે અમારું તો ધ્યાન જ નથી રાખતું, ત્યારથી વધારે આકરો સ્વભાવ થઈ ગયો છે, ત્યારથી વધારે આવા થઈ ગયા. એમ તમારા સ્વભાવ કે વ્યવહારને કારણે કોઈ તમારા ધર્મ કે ભગવાન સામે આંગળી ચીંધે એવું ક્યારેય કરવું નહીં. સહન કરો. કુટુંબના ને પરિવારના તિરસ્કારને પણ હસતા મોઢે સહન કરી ચિત્ત ભગવત સેવામાં જોડી રાખો. આ વૈષ્ણવતાનો વિવેક છે. જે દિવસે આ બધા વિવેક, ધૈર્ય છે તો ધૈર્ય, વિવેક, ધૈર્ય અને આશ્રય તરફ જઈશું. આ બધું જીવનમાં ઉતરશે ને. આ તો શણગાર છે મનના, અને આ જયારે ધારણ કરીને પ્રભુ સામે જશો ને ત્યારે પ્રભુ વધારે પ્રસન્ન થશે. આમ આગળ સમજાવતા મહાપ્રભુજી અનેક પ્રકારના ધૈર્યની વાત કરી. અશક્ય હરિરે વાસ્તે સર્વમાશ્રયતો ભવેત, એ મહાપ્રભુજી સમજાવે. અશક્ય અવસ્થામાં પણ ભગવાન જ મારું રક્ષણ કરનારા છે એવો સર્વ પ્રકારે આશ્રય ઠાકોરજીના ચરણોમાં રાખવો, સર્વ સહન કરી લેવું અને પ્રભુને શરણાગત થઈને રહેવું. એમ મહાપ્રભુજી 9મા શ્લોકમાં સમજાવી. આગળમાં મહાપ્રભુજી હવે આશ્રય શબ્દને સમજાવતા જીવનમાં ભગવદ આશ્રય કઈ રીતે સિદ્ધ થાય એની વાત કરતા મહાપ્રભુજી આગળના શ્લોકોમાં વર્ણન કરતા કહે. સુંદર ચર્ચાઓ મહાપ્રભુજી આગળ કરે. જો બધા જ શ્લોકોનો 17 શ્લોકોનો સાર સુધી જો તમને લઈ જાઓ તો 9 પ્રકારના આશ્રયની ચર્ચા મહાપ્રભુજી કરે છે. પહેલો, કઈ અવસ્થામાં આશ્રય કરવો અને કઈ રીતે આશ્રય કરવો, આ બંને સમજાવે. પહેલો આશ્રય દુઃખ હાનવ. મહાપ્રભુજી કહે જ્યારે જીવનમાં દુઃખ આવે તો એ દુઃખ દૂર કરવા શું કરવું? માણસ ક્યાં જાય? કે ભગવાનના આશ્રયમાં જતા. પ્રભુ જ દુઃખના હરતા છે. પ્રભુનું નામ હરિ છે. જો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી, ગમે ત્યાં ફાફા મારવા કરતા ઠાકોરજીના ચરણ પકડીને બેસી જાઓ. પ્રભુ હરિ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો છેલ્લો શ્લોક. કેવલ પ્રણામ કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખ અને પાપને હરી લેનારા છે. એવા પરમાત્મા છે. દુઃખ એટલે કુંતાજીએ પણ એ જ માંગ્યું ને, કારણ કે કુંતાજીએ પહેલા યાદ કર્યું. દુઃખ માંગતા પહેલા યાદ કર્યું, કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાન આવી દુઃખમાંથી ઉગારી ગયા. વિશાન મહાજ્ઞે ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા પ્રભુ. એ લાક્ષાગ્રહ સમયમાં પાંડવોને યાદ કરે છે કુંતાજી. મળી જાત, પ્રભુએ બચાવી લીધા. એ વિશ્વાળું ભોજન ભીમને ખવડાવતા હતા, પ્રભુએ બચાવી લીધા. એ કુરુક્ષેત્રના મેદાનમાં એ જ્યારે ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, પરમાત્મા ચીરનું સ્વરૂપ ધારણ કરીને દ્રૌપદીની લાજ બચાવે છે. આપણને જીવનમાં યાદ છે ઘણી વાર એવી ઘટનાઓ ઘટી કે હવે તો ફસાઈ ગયા, હવે તો ગયા, હવે તો જીવન પૂરું. પણ કોઈ ને કોઈના મનમાં પરમાત્માએ પ્રવેશી આપણને ઉગારી દીધું. એવી 5-10 ઘટનાઓ આપણને યાદ છે. અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા ઠાકોરજી બચાવ્યા. એવા 5-10 દુઃખોમાંથી ઉગાર્યા એ આપણને યાદ છે. પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા, એ તો આપણને ખબર નથી. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. દુઃખનો હરતા કેવલ પરમાત્મા. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, ગમે તેટલી મોટી મદદ કરે, પણ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ. સુખ તો કેવલ ઈશ્વરના હાથમાં છે. એટલે દુઃખ હાનવું, દુઃખની હાનિ પરમાત્માના શરણે જાઓ. તથા પાપે, પાપમાં
પાપ થાય બહુ સ્વાભાવિક છે, ન થાય એ આશ્ચર્ય છે, થયા એ આશ્ચર્ય નથી. જીવ તો અનેક દોષોથી ભરેલો જ છે અને પાપમાં આસક્ત છે, એને પાપ કરવું ગમે છે. પુણ્ય કરવા જેવો કંટાળો જો પાપ કરવામાં આવતો તો કેટલી મજા આવે. પાપ થાત જ નહીં, ઈચ્છા જ ન થાય, પણ એવું નથી થતું. પાપ કરવું ગમે છે માણસ. આ તો ઘણાને તકો નથી મળી એટલે છાના માના બેઠા છે. ઘણાને અવસર નથી મળતો. કોઈનું લઈ લેવામાં ઘણાને વાંધો નથી હોતો, પણ કોઈ જાણી જશે ને ખબર પડશે ને બદનામી થશે એ બી કે સજ્જન બનીને બેઠા હોય. બાકી લેવામાં એને અંદરથી વાંધો ના હોય. એમ ઘણા પાપો કરવામાં માણસને સમાજની શરમ નડે છે એટલે સારા થઈને બેઠા હોય. તો મૂળ વાત, પાપ થયા તો ક્યાં જવું? ભગવાન જ કહે છે ને, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. પાપમાંથી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ કરી. અને એટલા માટે પાપ થતા હોય ને તો એને યાદ કરી ભગવાન પાસે જવાનો મોકો મળ્યો હોય તો ચૂકી ન જતા. અરે ના ના, હું તો આટલો પાપી, હું તો આવો ને આવી આદત, મારે તો આ, હું ના આવું મંદિર, હું ના આવું કથામાં, હું ના આવું સત્સંગમાં. અરે જા, આ એક જ તો એવી જગ્યા છે જ્યાંથી તું પાપથી મુક્ત થઈ શકીશ. બાકી દુનિયામાં કોઈ એવું સ્થાન નથી જે તમને પાપથી મુક્ત કરી શકે. પરમાત્મા જ એકમાત્ર પાપ છોડાવનારા છે. આગળ કહ્યું ભય, ભયમાં, અને બધા દુનિયાના લોકો ભયભીત છે. દુનિયામાં તમે દરેક જીવને પણ જુઓ ને, ભય બધાની અંદર છે કોઈ ને કોઈ પ્રકાર. અને અનેક અનેક પ્રકારના ભવિષ્યના ભયો અને ભૂતકાળના પશ્ચાતાપ, આ બંને લઈને માણસ જીવતો હોય છે. આમ નહીં થાય તો, આવું નહીં થાય તો, અને આમાં એડમિશન નહીં મળે તો, અને આમાં જોબ નહીં મળે તો, ભય જ છે ને આ બધા. અને પછી કાલ્પનિક હોય છે. ક્યારે કોઈનું કાંઈ અટક્યું? બધાનું પૂરું થઈ જ જાય છે. એટલે જીવનની કોઈ પણ ઘટનાને અંતિમ ઘટના નહીં માની લેવી. પોતાની જાતને પણ તકો આપતા રહેવું. હવે કંઈક સારો અવસર આવશે, હવે કંઈક સારો. અને મેં તો જોયું છે ઘણી વાર જો માણસ ધૈર્ય રાખે ને તો પાછા અવસરો મળતા જ હોય છે, ભગવાન આપતા જ હોય છે. એટલે કોઈ પણ નાની ઘટનાને જાણે જીવનની બહુ મોટી ઘટના ઘટી એમ માનીને જીવનનો અંત નહીં વિચારી લે કે હવે તો પતી ગયું. ના, પ્રભુ અવસર આપે જ છે, તકો આપે જ છે. થોડીક ધીરજ રાખવાની જરૂર હોય. ભયના સમયમાં પણ ભગવાનના શરણે જાઓ. અભયમ સત્વ સંશુદ્ધિ, પરમાત્મા જ અભયને આપનારા છે. ચોથું કહ્યું કામાદ્ય પૂરણે, કામનાઓની પૂર્તિ માટે સમય, જ્યારે કામનાઓની પૂર્તિનો સમય હોય ત્યારે પણ પરમાત્માના શરણે. પછી કહ્યું ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તિશ્ચાતિક્રમે, એટલે ભક્તના દ્રોહમાં. કહ્યું જ્યારે મનમાં કોઈ વૈષ્ણવ માટે, ભક્ત માટે દ્રોહ જાગ્યો, ક્લેશ જાગ્યો, ઉદ્વેગ જાગ્યો, ત્યારે પણ પ્રભુના શરણે જાઓ અને માંગો કે પ્રભુ વૈષ્ણવ માટે મને અલૌકિક દ્રષ્ટિ આપજો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તિના અભાવમાં. ઘણી વાર એમ થાય બીજા બધાને કેટલો ભાવ હોય છે, આવો ભાવ મને નથી જાગતો. ભક્તિના અભાવ જેવું, શુષ્કતા જેવું લાગે. મહાપ્રભુજી કે એવા સમયમાં પણ જ્યારે ભક્તિ ન હોય હૃદય, તોય ભગવાનના શરણે જાય. કે પ્રભુ તો કલ્પ વૃક્ષ છે, ઈચ્છશો તો પરમાત્મા આપી દેશે, વિચારશો ને મળી જશે. ભક્તિના અભાવમાં ઘણા લોકો એમ કે આમ દિલથી ભાવ થશે ને પછી બ્રહ્મ સંબંધ લઈશ, આમ દિલથી ભાવ થશે ને પછી સેવા પધરાવીશ. અરે ભાવ ન થયો તો જિંદગી એમને એમ જતી રહેશે. અરે કરવા લાગો, ભાવનું દાન તો ઠાકોરજી કરશે. તમે કરવા લાગો ને આપમેળે પ્રભુ ભક્તિનું દાન આપવા લાગે. તમારી ભક્ત જોઈને, સેવા જોઈને પ્રસન્ન થઈને ભક્તિનું દાન આપે.